હે માડી, અમે તો પહેલેથી જ 3 કિંમતી રત્ન ચોરીને લાવ્યા છીએ અને એટલું ધન છે કે અમારી 7 પેઢીઓ ખાય તો પણ ખૂટે એમ નથી. હે માં, હવે મોહમ્મદ શાહ બેગડાએ અમને ખુલ્લો લલકાર કર્યો છે ને હે માડી, જો તારી રજા હોય તો અમે મોહમ્મદ શાહ બેગડાના ઢોળિયાના સોનાના 4 પાયા ચોરીને લાવવા માંગીએ છીએ. ત્યારે મહાકાળી માતા કૃપાથી પ્રસન્ન થઈ બોલ્યા, હું હંમેશા તમારી સાથે છું. જો હું તમને મોહમ્મદ શાહ બેગડાના હાથમાં આવવા દઉં તો હું ગઢ પાવાની કાળકા નહીં કહેવાઉં. મારું વચન ક્યારેય કંઈ ખોટું નથી પડતું. ને પછી ખાપરો અને ઝવેરી મહાકાળી માતાના આશીર્વાદ સાથે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ઉતરી પડ્યા. ને ત્યાર પછી મહાકાળી માતાએ પોતાના દિવ્ય ચમત્કારથી આખા રાજ્યમાં રહેલા દરેક માણસને ઘેરી ઊંઘમાં સુવડાવી દીધા. અને પછી ખાપરો, ઝવેરી અને મહાકાળી માતા રાજાના ઢોળિયા સુધી પહોંચી ગયા.